નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હિન્દુ ધર્મમાં અનેક એવા તહેવારો છે જે માત્ર ઉજવણી માટે નથી હોતા, પરંતુ તેની પાછળ એક સુંદર સંદેશ અને પૌરાણિક મહત્વ છુપાયેલું હોય છે। એવો જ એક પવિત્ર તહેવાર છે રક્ષાબંધન। રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષાના બંધનનો તહેવાર। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે। પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે રાખડી બાંધવાની આ પરંપરા ક્યાંથી શરૂ થઈ? રક્ષાબંધન પાછળ કઈ પૌરાણિક કથાઓ જોડાયેલી છે અને આ દિવસે રાખડી બાંધવાનું ધાર્મિક મહત્વ શું છે? ચાલો આજે જાણીએ રક્ષાબંધનની એક સુંદર અને પવિત્ર પૌરાણિક કથા। મિત્રો, પ્રાચીન સમયની વાત છે। મહાભારત સાથે જોડાયેલી એક લોકપ્રચલિત કથા અનુસાર એક વખત ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં ઈજા થઈ હતી। તે સમયે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેના સ્નેહ અને ભક્તિથી પોતાના વસ્ત્રનો એક ટુકડો ફાડીને તેમના હાથ પર બાંધી દીધો। દ્રૌપદીના આ નિસ્વાર્થ સ્નેહને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા। તેમણે દ્રૌપદીને બહેન માની અને તેની રક્ષા કરવાનો ભાવ વ્યક્ત કર્યો। સમય પસાર થયો। મહાભારતના પ્રસંગમાં જ્યારે દ્રૌપદીનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા। ભગવાન શ્રીકૃષ્ણે તેની લાજની રક્ષા કરી। આ કથા આપણને એક ખૂબ જ સુંદર સંદેશ આપે છે। રાખડી માત્ર દોરો નથી, તે પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની રક્ષા કરવાની ભાવનાનું પ્રતીક છે। મિત્રો, રક્ષાબંધન સાથે બીજી એક પૌરાણિક પરંપરા પણ જોડાયેલી છે। પ્રાચીન સમયમાં દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું। આ યુદ્ધમાં દેવતાઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે ભગવાન ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ પોતાના પતિની સુરક્ષા માટે પવિત્ર રક્ષાસૂત્ર તૈયાર કર્યું અને મંત્રોચ્ચાર સાથે ભગવાન ઇન્દ્રના કાંડા પર બાંધ્યું। માન્યતા અનુસાર આ રક્ષાસૂત્રથી ભગવાન ઇન્દ્રને શક્તિ અને રક્ષણનો આશીર્વાદ મળ્યો। આ પ્રસંગથી પણ રક્ષાસૂત્રને શુભ અને રક્ષણ આપનાર માનવામાં આવતું આવ્યું છે। એટલે જ રક્ષાબંધનના દિવસે બાંધવામાં આવતી રાખડીને માત્ર ભાઈ બહેનના સંબંધ સાથે નહીં, પરંતુ શુભતા અને રક્ષણના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે। હવે વાત કરીએ રક્ષાબંધનના દિવસે કરવામાં આવતી પરંપરાગત વિધિની। આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવામાં આવે છે। ત્યારબાદ ભગવાનની પૂજા કરવામાં આવે છે। બહેન એક થાળીમાં કંકુ, ચોખા, દીવો, મીઠાઈ અને રાખડી રાખે છે। ભાઈને બેસાડીને સૌપ્રથમ તેના કપાળ પર કંકુ અને ચોખાનું તિલક કરવામાં આવે છે। ત્યારબાદ ભાઈની આરતી ઉતારવામાં આવે છે અને પછી પ્રેમ અને શુભ ભાવના સાથે ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે। રાખડી બાંધ્યા પછી બહેન પોતાના ભાઈના સુખ, સ્વાસ્થ્ય, સફળતા અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે। ભાઈ પણ પોતાની બહેનને પ્રેમ અને સન્માન આપે છે અને જીવનભર તેની સાથે રહેવાનો સંકલ્પ કરે છે। પરંતુ મિત્રો, રક્ષાબંધનનો સૌથી મોટો સંદેશ શું છે? તે છે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવો। આજના સમયમાં ભાઈ અને બહેન ઘણી વખત અલગ અલગ શહેરોમાં રહે છે। ક્યારેક અંતર ઘણું હોય છે, પરંતુ રક્ષાબંધનનો તહેવાર એ અંતરને પણ પ્રેમથી જોડે છે। બહેન પોતાના ભાઈને રાખડી મોકલે છે, ભાઈ પોતાની બહેનને યાદ કરે છે અને બંનેના હૃદયમાં બાળપણની સુંદર યાદો ફરી જીવંત થઈ જાય છે। આ તહેવાર આપણને યાદ અપાવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ પોતાના પરિવાર અને પોતાના સંબંધોની કિંમત ક્યારેય ભૂલવી જોઈએ નહીં। રાખડીનો દોરો ખૂબ નાનો હોય છે,
પરંતુ તેની સાથે જોડાયેલી લાગણી ખૂબ મોટી હોય છે. તેમાં બાળપણની યાદો હોય છે. તેમાં ભાઈ બહેનનો પ્રેમ હોય છે. તેમાં એકબીજા માટેની શુભકામના હોય છે. અને સૌથી મહત્વની વાત, તેમાં વિશ્વાસ હોય છે. મિત્રો, રક્ષાબંધન આપણને એ પણ શીખવે છે કે રક્ષા માત્ર ભાઈએ બહેનની જ કરવાની નથી. પરિવારમાં દરેક વ્યક્તિએ એકબીજાની કાળજી લેવી જોઈએ. ભાઈ બહેનનો સાથ આપે અને બહેન પણ ભાઈના જીવનમાં હંમેશા પ્રેમ, હિંમત અને શુભકામનાઓનો આધાર બને. આ જ છે રક્ષાબંધનનો સાચો ભાવ. તો મિત્રો, આ રક્ષાબંધનના પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરીએ કે દરેક ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને સુખ હંમેશા જળવાઈ રહે. દરેક બહેનના જીવનમાં સુખ આવે. દરેક ભાઈ જીવનમાં સફળ બને. અને દરેક પરિવાર હંમેશા પ્રેમ અને આનંદથી ભરેલો રહે. જો તમને આ રક્ષાબંધનની પૌરાણિક કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આવી જ ધાર્મિક અને પૌરાણિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. તમારા પરિવારના ભાઈ બહેન સાથે આ વિડીયો જરૂર શેર કરજો. ભગવાન શ્રીકૃષ્ણની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે. જય શ્રી કૃષ્ણ.